નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો છે તો ધોરણ 9માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.3નો પ્રશ્ન નંબર 4 અવયવ પાડો છે. અવયવ પાડોનો પહેલો દાખલો છે કે 12x વર્ગ -7x વત્તા 1 છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમારે જોવાનું કે 12ના એવા અવયવ પાડો કે જેનો જવાબ શું આવે 7x. ઓકે, 12ના આપણે અવયવ પાડીએ કે જેનો જવાબ શું આવે છે -7x આવવો જોઈએ. બરાબર, કેટલો આવવો જોઈએ 7x. તો 12ના અવયવ કઈ રીતે પડે તો કે સૌથી પહેલાં આપણે કઈ -4 ગુણ્યા 3, તો 4 તેરી કેટલા થઈ જશે 12. રાઈટ, 4 તેરી 12. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો -4 અને -3, તો 4 ને 3 કેટલા થઈ જશે તો કે 7x. તો સૌથી પહેલાં પ્રથમ પદ એવું ને એવું લખી નાખવાનું કે 12x², પ્રથમ પદ એવું ને એવું, પછી છેલ્લું પદ લખી નાખવાનું 1. હવે તમારે જોવાનું છે કે નિશાની શેની છે, તો નિશાની માઇનસની છે. તો પહેલું પદ માઇનસ વાળું લખવાનું. માઇનસમાં પહેલું પદ શું આવશે તો કે 4x. ઓકે, અને બીજું પદ કયું છે માઇનસ છે 3, તો કે 3x. ઓકે, વત્તા 1. બરાબર વિદ્યાર્થી મિત્રો, શું કીધું કે 12ના એવા અવયવ પાડો જેનો જવાબ 7x આવે. તો સૌથી પહેલાં 12x² લખ્યું, પછી છેલ્લું અંતિમ પદ લખ્યું 1. હવે કીધું છે 7x, તો 4 તેરી 12, તો -4 અને -3x, તો 4 તેરી 12 થઈ ગયા 7x. હવે તમારે શું કરવાનું, બંનેમાંથી કોમન કાઢવાનું રહેશે. આ બંનેમાંથી અને ઓકે, તો આ બંનેમાંથી કોમન શું નીકળશે, આપણે 4 નીકળી જશે. 4x, 4 તેરી કેટલા થઈ જશે 12, તો કે 3x - 1 વધ્યો. બરાબર, 4 તેરી 12, x -4 એકા 4. હવે આ બંનેમાંથી તમારે શું કાઢવાનું છે, કોમન કાઢશું. તો આમાંથી આપણે એને કાઢી નાખશું કે આ કૌંસમાં આપણે શું લખશું -1 ને કોમન કાઢી, તો 3x -1 રહેશે. ઓકે, આ બંને કૌંસ સરખા થવા જરૂરી છે. તો જે પહેલાં બંનેમાં સરખા છે એ કૌંસ સૌથી પહેલાં લખશું આપણે 3x - 1, ને બીજો કૌંસ પછી લખશું કે 4x - 1. આ તમારા પહેલા દાખલાનું સોલ્યુશન થઈ ગયું. હવે બીજો દાખલો છે કે 2x² વત્તા 7x વત્તા 3. ઓકે, તો હવે શું કરવાનું કે 2 તેરી કેટલા થઈ જશે 6. તો સૌથી પહેલાં તમારે 2 તેરી કેટલા થશે 6 થશે. 6ના આપણે એવા અવયવ પાડો કે જેનો જવાબ 7 આવે. ઓકે, તો 6 એકા કેટલા થશે 6, તો 6 ને કેટલા થઈ ગયા 7. તો સૌથી પહેલા આપણે લખશું 2x², પછી નિશાની જો પ્લસની છે, 6x વત્તા 1x લખો કે x લખો, બંને થશે. ઓકે, x એટલે 7x થઈ ગયું વત્તા 3. ઓકે, 2 તેરી 6ના એવા અવયવ પાડો કે જેનો જવાબ 7 આવે. તો સૌથી પહેલાં 2x² લખ્યો, 6x વત્તા 1x, ઘણા x લખે તો પણ ચાલે ને, વત્તા 3ના 3. હવે આ બંનેમાંથી કોમન કાઢો, 2x² વત્તા 6x, તો આમાંથી શું કોમન નીકળી જાય તો કે 2x કોમન નીકળી જશે. તો વધ્યું શું, તો x વધ્યો, x² તો x વધ્યો. હવે 2ના ઘડિયામાં 6 આવે તો કે 2 તેરી 6, એટલે આપણને શું મળ્યું x વત્તા 3 મળી ગયો. હવે આ બંને કૌંસમાંથી કોમન શું નીકળે, તો આ બંને કૌંસમાંથી કોમન નીકળશે 1 નીકળશે. તો વધ્યું શું, તો x વત્તા 3. ઓકે, હવે જુઓ આ બંનેમાં જે કોમન છે કે x વત્તા 3 એ સૌથી પહેલાં આપણે લખવાનું x વત્તા 3. જે કૌંસ વધ્યો એ આને આપણે જમણી બાજુ લખશું 2x વત્તા 1. ઓકે, દાખલા નંબર 2નું સોલ્યુશન થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે તમને કીધું છે 6x² દાખલા નંબર 3 વત્તા 5x - 6. તો પહેલી અને છેલ્લી સંખ્યાનું શું કરવાનું, સરવાળો કરશું આપણે. ઓકે,
36 6 ગુણ્યા 6 કરો તો કેટલા થાય 36. ઓકે, 36ના એવા અવયવ પાડો કે જેનો જવાબ 5 આવે. તો 36 કયા કયા ઘડિયામાં આવે? તો 6 ગુણ્યા 6 કરીએ તો પણ 36 આવે. 9 ચોક કરીએ તો પણ કેટલા થશે? 36 થઈ જશે. તો સૌથી પહેલાં આપણે લખશું 6x વર્ગ અને -6 લખી નાખવાનું. ઓકે, હવે અહીંયા જુઓ, અહીંયા આપણે 9 ને 4 કેટલા થશે? 5. તો સૌથી પહેલાં આપણે જો 9માંથી 4 જશે તો 5. તો સૌથી પહેલાં આપણે અહીંયા +9 છે એટલે અહીંયા સૌથી પહેલાં વત્તાવાળું જ પદ લખાય. ઓકે, 6 ને 6 12 થતા એટલે આપણે 36 લીધા નહીં. આ કેમ લીધું કે અહીંયા 9માંથી 4 જશે તો 5 આવશે. અહીંયા આપણે 5x પ્લસમાં લાવવાના છે. ઓકે ઓકે, તો 9 ચોક 36, તો અહીંયા 9x. હવે અહીંયા વત્તા છે તો અહીંયા પદ કેવું આવશે? અહીંયા વત્તા હોય તો અહીંયા શું આવશે? ઓછા આવશે. ઓકે, તો અહીંયા કેટલા આવશે? -4x અને 6 ના 6. ખબર પડી ગઈ? ફરીથી જુઓ કે 36ના અવયવ પાડો જેનો જવાબ 5x આવે. તો 6x વર્ગ 9 ચોક 36. તો આપણા માટે આ રાઈટ છે. તો 9x વત્તા હોય કારણ કે જે આ નિશાની છે વચ્ચેવાળી નિશાની પહેલા પદને લાગે. બીજી નિશાની આપણે શું છે? 9 ચોક 36. તો કે 5x લાવવાના તો -4x ઓછા 6. હવે આ બંનેમાંથી કોમન કાઢો કે આ બંને કયા ઘડિયામાં આવે? 6x વર્ગ વત્તા 3x. તો બંને 3ના ઘડિયામાં આવે તો 3 કોમન આપણે કાઢી નાખીએ. 3x. હવે 3 દુ કેટલા થઈ જશે? 6. 3 દુ 6 થઈ જાય અને x વર્ગ છે એટલે અહીંયા લાગી ગયો એટલે 2x આવ્યું. 3 તેરી કેટલા થાય? 9 એટલે કે 9 આવી ગયા. હવે આ બંનેના ઘડિયા 4x ઓછા 6 તો કોના કયા ઘડિયામાં આવશે? તો કે 2ના ઘડિયામાં આવશે. હવે નિશાની કઈ લાગશે અહીંયા? તો કે માઇનસની લાગશે. ઓકે, 2 દુ કેટલા થઈ જશે? 4. 4x થઈ જાય. હવે નિશાની જો અહીંયા માઇનસ છે, અહીંયા કેટલી લાગશે? પ્લસ. તો 2x વત્તા 3. ઓકે, આ બંને કૌંસ સરખા થવા જોઈએ. હવે જે પહેલા કૌંસ બંને સામાન્ય છે એ પહેલાં લખી નાખશું. બંને કૌંસ સરખા છે એટલે કે 2x વત્તા 3 અને જે વધ્યું છે તે જમણી બાજુ 3x ઓછા 2. ઓકે, હવે છે 3x વર્ગ ઓછા x ઓછા 4. તો 3 ચોક કેટલા થઈ જશે? 12 થઈ જાય. ઓકે, 3 ચોક કેટલા થાય? આપણે 12 થાય. પણ આપણે જવાબ કેટલો લાવવાનો છે? 12. તો અહીંયા આપણે શું નિશાની હોવી જોઈએ? પહેલી પણ માઇનસની અને આ પણ કેવી આવશે? માઇનસની. તો જ x વધશે. તો સૌથી પહેલાં આપણે લખી નાખવાનું 3x વર્ગ પહેલી નિશાની ને છેલ્લી. હવે ખાલી મધ્યમ પદ હોય એમાં જ કામ કરવાનું. -3x અને હવે આપણે x લાવવાનું છે તો અહીંયા કેટલું આવશે? -4x. ઓકે, વત્તા 3x અને ઓછા 4x. કારણ કે આપણે x લાવવાનું છે એટલે અહીંયા એક જ વધે તો 3માંથી 4 જશે તો આપણને શું વધશે? x વધશે. ઓકે, એટલે કે 1 વધવો જોઈએ. તો 3x વર્ગ વત્તા 3x ઓછા 4x ઓછા 3 ચોકું 12 વધ્યો શું? x એટલે કે 1 વધ્યો. હવે આ બંનેમાંથી કોમન કાઢીએ તો શું નીકળે? તો કે 3 નીકળી જાય. 3 નીકળી જાય તો વધ્યું શું? તો કે x. 3 એકા 3 એટલે કે x વત્તા 1 વધે. આ બંનેમાંથી કોમન શું નીકળે? તો કે -4 નીકળે. 4x ઓછા 4માંથી કોમન 4 નીકળે તો વધ્યું શું? તો કે x વત્તા 1. 4 એકા 4. ઓકે, હવે તમને ખબર છે કે બંને કૌંસ સરખા છે. પહેલાં લખશું તો પહેલાં લખશું આપણે x વત્તા 1. પછી શું વધ્યું? તો કે 3x ઓછા 4. ઓકે, આ પ્રશ્ન નંબર 4નું સોલ્યુશન હતું. ઓકે, પ્રશ્ન નંબર 5 છે અવયવ પાડો x3 -2x વર્ગ ઓછા x વત્તા 2. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે p ઓફ x ના સ્વરૂપમાં લખીએ તો p ઓફ x બરાબર x3 -2x વર્ગ ઓછા x વત્તા 2. ઓકે, તો આમાં 2 ના બધા શું છે? અવયવ છે. માટે p ઓફ 1 બરાબર કેટલા હોય અહીંયા?
0 હોય, પી ઓફ 1 બરાબર 0, તો x માઇનસ 1નો એક શું છે? x માઇનસ એ પી એક્સનો શું છે? એક પી ઓફ એક્સનો એક અવયવ છે. એ શું છે? અવયવ છે. ઓકે, ચલો સૌથી પહેલા આપણે લખીએ કે x ની 3 ઘાત માઇનસ 2x નો વર્ગ ઓછા x વત્તા 2. તો આપણે એના અવયવ પાડવાના છે. તો સૌથી પહેલા x ની 3 ઘાત છે ને 3 ઘાત લખી રાખો, બરાબર. હવે 2x ના વર્ગ, તો x ગુણ્યા x, માઇનસની નિશાની. 2x કઈ રીતે બને? જો આ 2 આપ્યું છે તો અહીંયા x ગુણ્યા x કરો તો શું બને? 2x બને. તો 2x નો આપણે કરવાનું છે, તો x ગુણ્યા x નો વર્ગ, એટલે કે x નો વર્ગ માઇનસ x નો વર્ગ, એટલે 2x બની ગયું. ઓકે, પછી લખશું આપણે વત્તા x ઓછા માઇનસ 2x વત્તા 2. ઓકે, ચલો હવે આપણે આના અવયવ પાડે તો આ બંનેમાંથી કોમન શું નીકળે? તો કે x નો વર્ગ માઇનસ x માઇનસ 1, x નો વર્ગ x માઇનસ 1 માઇનસ x ઓછા 1 માઇનસ 2 x ઓછા 1. ઓકે, તમે જોશો x નો વર્ગ x ઓછા 1 માઇનસ x કાઢ્યું તો x ઓછા 1, 2x છે તો કે 2x, 2 એકા 2. ઓકે, ચલો હવે આ બંનેમાંથી કોમન શું છે? તો કે x માઇનસ એ, તો સૌથી પહેલું પદ આપણે લખશું x માઇનસ એ વાળું. બીજું શું વધ્યું? તો કે x નો વર્ગ વધ્યો, માઇનસ x વધ્યા, અને બીજું શું વધ્યું છે? માઇનસ 2 વધ્યા. ઓકે, ચલો હવે x ઓછા 1 ના 1 એવા ને એવા લખી કાઢો. x ઓછા 1, હવે x નો વર્ગ છે તો x નો વર્ગ લખી કાઢવાનો વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે અહીંયા માઇનસ છે તો માઇનસ આપણે શું લખશું? x ઓછા 1. હવે લખશું આપણે 2x વત્તા x ઓછા 2. ઓકે, x નો વર્ગ 2x વત્તા x ઓછા 2.